ક્યારે વિચાર્યું છે કે ગામડાની ખુલ્લી હવા અને શાંતિ છોડીને કોઈ જ્યારે મોટા શહેરમાં પહેલીવાર પગ મૂકે ત્યારે એમને કેવું લાગતું હશે? ચાલો આજે આપણે તેજલની નજરથી અમદાવાદને જોઈએ. એની આ સફર આપણને શહેરી જીવનની સાચી હકીકત બતાવશે. આ શબ્દો સીધા તેજલના છે. અમદાવાદ સ્ટેશન. બસ એ ભીડનો પહેલો અનુભવ આ એક જ વાક્યમાં બધું કહી દે છે. જરા વિચારો, ચારે બાજુ લોકો જ લોકો, સતત અવાજ, ગામડાની શાંતિ કરતાં એકદમ અલગ દુનિયા, નહીં? તો સવાલ એ થાય કે તેજલ અમદાવાદ આવી શું કામ? કારણ હતું એની મમ્મીની બીમારી અને એમની સારવાર. અને જુઓ, આ એક નાનકડી વાત જ આપણને મોટા શહેરોનું એક બીજું પાસું બતાવે છે. લોકો અહીંયા ખાલી કામ માટે નહીં, પણ સારી મેડિકલ સુવિધાઓ માટે પણ આવે છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. જોઈએ કે તેજલ માટે સ્ટેશન પરનો એ પહેલો અનુભવ કેવો રહ્યો. અમદાવાદ તેજલ માટે તો જાણે મોટું શહેર, અને આ એના માટે ખાલી એક નવું સરનામું નથી, પણ એક એવી દુનિયા છે જે આશ્ચર્ય અને સવાલોથી ભરેલી છે. અહીંની દરેક ગલી, દરેક મકાન એના ગામડા કરતાં બિલકુલ અલગ. અને હવે આ છે એનું નવું ઘર. સ્ટેશનની ભીડમાંથી નીકળીને એ પહોંચે છે એક સાંકડી ગીચોગીચ ગલીમાં એના મામાના ઘરે. ક્યાં ગામનું ખુલ્લું ફળિયું અને ક્યાં આ દિવાલોથી ઘેરાયેલી જગ્યા. આ પહેલું દ્રશ્ય જ જાણે એના નવા જીવનની આખી વાર્તા કહી દે છે. તો આ નવા ઘરમાં તેજલની જિંદગી કેવી હતી? ચાલો એની રોજબરોજની વાસ્તવિકતાને થોડી નજીકથી જોઈએ. ફક્ત એક રૂમ, વિચારો, બસ એક જ રૂમ, અને એમાં જ આખો પરિવાર. સૂવાનું પણ ત્યાં જ, રસોઈ પણ ત્યાં જ બને, જમવાનું પણ ત્યાં જ, અરે કપડાં વાસણ પણ ત્યાં જ ધોવાય. કોઈ મહેમાન આવે તો પણ એમને બેસાડવાની જગ્યાએ જ. મોટા શહેરોમાં જગ્યાની કેટલી કિંમત હોય છે, એનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? ઠીક છે, બધું એક રૂમમાં તો સમાઈ ગયું, પણ એક સૌથી જરૂરી વસ્તુ, પાણી. પાણીનું શું? એ ક્યાંથી આવતું હશે? જવાબ છે આ જાહેર નળ. અને એના માટે રોજ સવારે 4 વાગે ઉઠવાનું. આખી ગલીના લોકો એક જ નળ પર પાણી માટે લાઇનમાં. ક્યારેક તો પાણી માટે ઝઘડા પણ થઈ જાય. જે પાણી મેળવવા માટે આપણે ફક્ત નળ ફેરવીએ છીએ, એ જ પાણી અહીં રોજ સવારની એક લડાઈ છે. અને જેવી હાલત પાણીની, એવી જ હાલત શૌચાલયની. આખી ગલી માટે ફક્ત એક જ શૌચાલય, છેક ગલીના નાકે. કેટલી તકલીફ પડતી હશે એનો તો આપણે ખાલી વિચાર જ કરી શકીએ છીએ. પણ તેજલની દુનિયા શું આટલી જ હતી? ના, થોડા જ સમયમાં એણે એ જ શહેરનું એક બીજું રૂપ જોવાનું હતું. એક એવું રૂપ જે આ ગલી કરતાં બિલકુલ અલગ હતું. વાત એમ હતી કે એના મામી મોટા ઊંચા મકાનોમાં સફાઈનું કામ કરતા હતા. એટલે એક દિવસ તેજલ પણ એમની સાથે ગઈ. અને બસ ત્યાંથી એણે એક એવી દુનિયા જોઈ જે એના મામાના ઘરથી તો શું, એના ગામથી પણ સાવ જ જુદી હતી. તેજલના પોતાના શબ્દોમાં જ સાંભળો. મેં પહેલીવાર આટલા ઊંચા મકાનો જોયા, કેટલાક તો 12 માળ ઊંચા હતા. આ વાક્યમાં જે અચરજ છે ને, એની સાથે સાથે એક એવી દુનિયાને જાણવાની ઉત્સુકતા પણ છે જેની એણે કલ્પના પણ નહોતી કરી. આ જુઓ, એક જ શહેર, પણ 2 તદ્દન અલગ ચહેરા. એક બાજુ તેજલના મામાની સાંકડી ગીચ ગલી, અને બીજી બાજુ આકાશ સાથે વાતો કરતી આ બિલ્ડિંગો. અંતર કદાચ થોડા કિલોમીટરનું જ હશે, પણ જિંદગી જીવવાની રીતમાં તો જમીન આસમાનનો ફરક છે. અને આ ફરક છે ને, એ સુવિધાઓમાં તરત દેખાઈ આવે છે. જેમ કે જે મોટા ઘરમાં મામી કામ કરે છે ત્યાં કાચની લિફ્ટ છે, જ્યારે મામાના ઘરે લિફ્ટ જ નથી. ત્યાં દરેક રૂમમાં પાણીનો નળ છે. અહીં આખી ગલી માટે એક જ નળ. ત્યાં ઘરમાં જ પોતાનું બાથરૂમ ટોયલેટ છે. અહીં આખી ગલી માટે એક સહિયારું. એક ઘરમાં મોટી મોટી કાચની બારીઓ છે તો બીજા ઘરમાં બારી જેવું કંઈ છે જ નહીં. હવે આ બધું જોયા પછી મનમાં એક મોટો સવાલ તો ઊભો થાય જ છે કે લોકો શા માટે પોતાનું ઘર, પોતાનું ગામ છોડીને શહેર આવે છે? તેજલના મામા એનો જવાબ આપે છે. કામ માટે, બાળકોના સારા ભવિષ્ય અને ભણતર માટે, અને સારી મેડિકલ સુવિધાઓ માટે. આ જેવી જરૂરિયાતો છે જે લોકોને શહેરની આટલી મુશ્કેલ જિંદગી જીવવા માટે પણ મજબૂર કરી દે છે. જો આપણે તેજલની આખી સફર પર નજર કરીએ તો પહેલા મહિને તો એ ગભરાયેલી હતી, ભીડ અને આ નવા વાતાવરણથી. પછી ધીમે ધીમે એણે અહીંની રૂટીન અપનાવી. સવારે પાણી ભરવાનું, ઘરકામમાં મદદ કરવાનું. પછી એણે શહેરનો એ બીજો ચહેરો પણ જોયો જે ઊંચી ઇમારતોવાળો હતો.
અને આજે એ પોતાના ગામ અને શહેરની આ બે અલગ દુનિયા વચ્ચેના ફરકને સારી રીતે સમજી રહી છે. તો છેવટે તેજલની આ વાર્તા આપણને એ જ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે જો શહેરમાં જિંદગી આટલી બધી અઘરી હોય તો પણ લોકો બધું છોડીને અહીંયા શું કામ આવે છે? કદાચ જવાબ એ જ છે કે શહેર તમારી પાસેથી ભલે ઘણું બધું લઈ લે, પણ સામે એ સપના જોવાનો અને એ સપનાને સાકાર કરવાનો એક મોકો પણ આપે છે.